તમને બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય માતાજી। તમે બધા કેમ છો? તમે બધા મજામાં જ હશો। આજે આપણે બનાવવાના છે રીંગણ બટાકાનું શાક। તો આપણે ગેસ ચાલુ કરી દઈશું અને આપણે આમાં રાઈ અને જીરું છે એ અડધી ચમચી જેવું નાખી દઈશું। પછી આપણે તેલ નાખી દઈશું, 2 પરી જેવું તેલ નાખી દઈશું। પછી આપણે તમાલપત્ર છે, લીલા મરચાં છે, મીઠી લીમડા પાન છે, આ તમાલપત્ર અને એક લીલું મરચું કાપેલું છે એ તમાલપત્ર, લીલા મરચાં અને મીઠી લીમડા પાન એ નાખી દીધું। હવે આમાં એક દાળથી મીઠી લીમડીનો, એક મરચું અને 4-5 લસણની કળી, થવા દઈશું। પછી આપણે મસાલા કરીશું। હવે આપણે આમાં રીંગણ નાખી દઈશું, થોડા એક રીંગણ નાખી દઈશું। આમાં 1 ચમચી જેવું મરચું નાખી દઈશું। 1/4 ટેબલ સ્પૂન એટલે 5 ચમચી જેવી હળદર નાખી દઈશું। 2 ચમચી જેવો ધાણા જીરું પાવડર નાખી દઈશું અને અડધી ચમચી આપણે ગરમ મસાલો નાખીશું। છેલ્લે પણ નાખી દો અને વઘારમાં નાખો તો પણ। તો આપણે અહીંયા મરચું, હળદર, ધાણા જીરું પાવડર અને ગરમ મસાલો એ બધું નાખી દીધું છે। હવે આપણે આ રીંગણ છે એ આપણે ગામડેથી લાવ્યા હતા, એ રીંગણ છે અને રીંગણ બટાકાનું શાક બનાવવાના છે। છાલવાળા બટાકા લઈશું અને આ રીંગણ છે, 3 મીડિયમ સાઈઝના રીંગણ સમારી લીધા છે એ હું કરી દઉં છું। અહીંયા આપણે 1 ચમચી જેવું મીઠું લેવાનું છે, સ્વાદ અનુસાર મીઠું મેં 1 ચમચી લીધું છે। હવે આપણે આમાં પાણી નાખી દઈશું, પાણી નખાઈ જશે નાખી દીધું, 1 ગ્લાસ નાખ્યું, બીજું 1 ગ્લાસ નાખીશું અને પછી એના અંદર બટાકા 2 સમારી અને નાખી દઈશું। આ રીંગણને 2 ગ્લાસ પાણી રેડી દીધું છે આપણે। હવે આને થવા દઈશું, એટલે કે હવે આપણે આ પાણી રેડાઈ ગયા પછી આપણે છાલવાળા બટાકા સમારી અને 2 નાખી દઈએ છીએ। હા, 3 બટાકા નાના સમારી દીધા છે અને છાલવાળા છે તે આપણે હવે નાખી દઈશું આમાં। હવે આ શાકને આપણે થવા દઈશું, 10-15 મિનિટમાં થઈ જાય પછી આપણે જોઈશું એકદમ ઘટ થોડો રસો થઈ જાય અને ચડી જાય બટાકા અને રીંગણ એટલે પછી આપણે થઈ જશે એ થવા। આ આપણું રીંગણ બટેકાનું શાક તૈયાર થઈ ગયું છે, મસ્ત ઘટ રસો થઈ ગયો છે, એક રસ થઈ ગયો છે। હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને વાટકામાં લઈ લઈશું, વાટકીમાં લઈ લઈશું। તો આ આપણે લીલા કોથમીરથી ગાર્નિશ કરીશું, સજાવીશું। પછી આપણે લીંબુનો રસ ઉપરથી નાખી દઈશું। લીંબુનો રસ નાખી દઈશું અને આ આપણો
માખણ ભાખરી બનાવી છે આજે. ઉપરથી માખણ નાખી દઈશું ભાખરી ઉપર પણ. આ ગામડેથી લાવેલા છાશનું માખણ છે, ઘરનું ગામડાનું માખણ છે, માટીની ગોળીમાં બનાવેલું માખણ છે. અને આ માખણ આપણે અહીં સાઈડમાં થોડું ખાવા માટે પણ મૂકીશું. થોડું ખાવા માટે પણ મૂકીશું. તો આ આપણી કમ્પ્લીટ ડીશ તૈયાર થઈ ગઈ. ભાખરી, રીંગણ બટેકાનું રસાવાળું શાક, આ સલાડ, માખણ, બધું કમ્પ્લીટ આપણે સાંજની ડિનર માટેની સાંજની આપણે જમવાની ડીશ તૈયાર થઈ ગઈ છે. તો તમે પણ એકવાર બનાવજો. આ ગામડેથી લાવેલા લાગણીથી ખજાનો ભરેલો હોય એટલી પ્રેમ ભાવ લાગણીથી બધી વસ્તુ અહીંયા અંબાજીથી ઠેક સુરત સુધી આવી છે. અહીંયા અંબાજીથી ઠેક સુરત સુધી અહીંયા રીંગણ આવ્યા છે. આપણા ખેતરના છે. એ ખેતરના રીંગણમાંથી આપણે મસ્ત મંજાનું રીંગણ બટેકાનું છાલવાળી બટેકાનું રસાવાળું શાક બનાવ્યું છે, ભાખરી બનાવી છે, માખણ છે, સલાડ છે ડુંગળીનું. તો આપણું સાંજનું ખાવાનું ભોજન આપણું તૈયાર છે, પ્રસાદ આપણું તૈયાર છે, આપણું ડિનર તૈયાર છે. તો તમે ડિનરમાં પણ બનાવી શકો છો. તમે સવારના પણ લંચમાં પણ રસાવાળું શાક અને ભાખરી બનાવી. ત્યારે ગરમી છે તો ગરમીના થોડી રસોઈ કરવી થોડી અઘરી પડી જાય છે. તો આજે મારું પણ આખું પરસેવેથી રેબઝેબ થઈ ગઈ છું. આ બનાવતા તો પરસેવેથી રેબઝેબ છું આખું. બહુ જ ગરમી લાગે છે ગરમીમાં. તો તમે આ વિડીયો જો તમને પસંદ લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને તમે પણ બનાવજો. કેવું લાગ્યું? આ એકદમ આપણું દેશી ભાણું છે, એકદમ સાત્વિક ભાણું છે આપણું. મસ્ત મજાનું આપણું સાંજનું ભોજન પ્રસાદ આપણો તૈયાર છે, આપણું ડિનર તૈયાર છે. અને તમે પણ બનાવીને જોઈ જોજો. અને વિડીયોના એન્ડિંગમાં કહીશ કે આયુર્વેદ અપનાવીએ, સ્વદેશી ચીજ વસ્તુ અપનાવીએ, વ્યસનથી દૂર રહીએ, દરેક જીવ માત્ર પર દયાભાવ રાખીએ, ગૌ રક્ષા કરીએ અને આપણા ઘરને સાફ રાખીએ. જેવા આપણા રસ્તાઓ, જાહેર સ્થળો, બાગ બગીચા, પછી તળાવ, નદીઓ, સરોવરો, દરિયા કિનારો, બધી જ જગ્યાએ આપણે સ્વચ્છતા રાખીએ. અને આપણી આસપાસ ફૂલ છોડ વાવીએ, પ્રકૃતિ વચ્ચે રહીએ આપણે. અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરીએ અને સેવા કરીએ. એની સાથે જ જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન, જય ગુરુદેવ.